નમસ્તે. સરસ્વતી શિશુકુંજ વઘવાલા બોરસદ ધોરણ 11 રસાયણ વિજ્ઞાન આજના પુનરાવર્તન વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે જ્યારે ટર્મિનલ ટેસ્ટ એટલે કે 50 ગુણનું પેપર તમારે 23 તારીખે આપવાનું છે, ત્યારે રસાયણ વિજ્ઞાનની અંદર આપણું ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 4માંથી તમને જે ક્વેશ્ચન બેંક આપેલી છે એ ક્વેશ્ચન બેંકમાંથી જ આ પ્રશ્નપત્ર નીકળવાનું છે મિત્રો. અને બીજી વાત કે તમારે પ્રશ્નપત્રમાં આપેલા તમામ પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે અને સાથે સાથે તમારે જે બાકી રહેતા પ્રશ્નો છે એ પ્રશ્નોનું પણ તમારે પુનરાવર્તન કરવાનું રહેશે, જેથી આપણે જે ફરીનો જે 29 તારીખે જે ટેસ્ટ આવવાનો છે એ ટેસ્ટની અંદર ચેપ્ટર નંબર 1 અને 2 આપણા એ યુનિટ ટેસ્ટની અંદર છે, તો એના માટેની પણ તૈયારી આપણે આજથી જ કરવાની છે. તો ચલો આપણે ચેપ્ટર નંબર 1, 2 અને 4ની અંદર જે 1 માર્ક્સના પ્રશ્નો છે મિત્રો, જો મેં પહેલાં જ તમને 1 માર્ક્સના પ્રશ્નો હું અહીંયા કરાવું છું. હવે કેટલાક પ્રશ્નો કરાવીશ તો કેટલાક પ્રશ્નો બાકી રહી જશે, તો એ તમારે જાતે કરવા પડશે મિત્રો, કારણ કે આપણી પાસે એટલો સમય નહીં હોય કે આપણે બધું કરી શકીશું. એટલે હવે 1 માર્ક્સના પ્રશ્નો મેં એટલા માટે લીધેલા છે કે તમને મેં અત્યાર સુધીનું માર્કિંગ કર્યું કે 1 માર્ક્સના પ્રશ્નોની અંદર તમને થોડુંક મુશ્કેલી પડતી હોય છે કે 1 માર્ક્સનો જે ઉપયોજનનો પ્રશ્ન હોય, થિયરીમાંથી લીધેલો હોય, તો એ પ્રશ્નોમાં મારે શું લખવું એ ખાસ કરીને તમને ખ્યાલ આવતો નથી. તો આપણે એનું વધારે સ્પષ્ટતા કરવા માટે આપણે અત્યારે 1 માર્ક્સના પ્રશ્નો લઈએ છીએ. ચલો, પહેલું મિત્રો, પહેલો પ્રશ્ન મેં મૂકેલો છે, એઇડ્સથી પીડાતા દર્દીને કઈ દવા અપાય છે? તો મિત્રો, આ પ્રશ્ન મેં તમને આગળ પણ પૂછેલો છે. મોટાભાગના પ્રશ્નો જે છે એ પ્રશ્નો ખાસ કરીને તમને તમારા હોમવર્કની અંદર આવી જ ગયેલા છે. તો એઇડ્સથી પીડાતા દર્દીને એઝિડોથાઇમિડિન નામની દવા અપાય છે. તો ખાસ મિત્રો આપણે યાદ રાખીશું, દવાનું નામ છે એઝિડોથાઇમિડિન. અહીંયા હું લખું છું, એઝિડોથાઇમિડિન. હવે એક તમે પણ મારી સાથે સાથે હું બોલું તેમ તમે તમારા નોટ્સ બુક્સની અંદર એના જે જવાબો હોય છે એ જવાબો તમે પણ લખતા રહેજો, જેથી આપણે મોટાભાગના પ્રશ્નો છે એ પ્રશ્નો હું લખવા જઈશ તો વધારે સમય જશે. એટલે તમે હું બોલું તેમ તમે એના જવાબો લખતા રહેજો. ચલો, બીજો પ્રશ્ન છે મિત્રો, ઓઝોનના આવરણને વધુ નુકસાન કરતા વાયુ કયો છે? હવે એ આપણને ખબર છે કે ક્લોરીન ધરાવતો જે ગેસ છે, જે રેફ્રિજરેટરમાં પહેલા વાપરવામાં આવતો હતો, ક્લોરોફ્લોરોકાર્બન, જેને આપણે CFC પણ કહીએ છીએ, બરોબર? તો ઓઝોનના આવરણને નુકસાન કરતા જે વાયુ છે સૌથી વધુ, તો એ ક્લોરીન ધરાવતો ક્લોરોફ્લોરોકાર્બન. 1 લિટરને મીટર ક્યુબ અને ડેસીમીટર ક્યુબમાં આપણે ફેરવવું છે. તો મિત્રો, એ પણ આપણને ખબર છે કે 1 લિટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ થાય, બરોબર? એ પણ અહીંયા આપણે લખીએ તો 1 લિટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ થાય, જે આપણે આગળ આપણી થિયરીમાં સમજ્યા હતા. અને 1 લિટર બરાબર 10⁻³ મીટર ક્યુબ થાય, એટલે આપણને મીટર ક્યુબમાં પણ પૂછેલું છે. આપણે આ બાબત ધ્યાનમાં લઈશું. અને આપણને ખબર છે કે 1 લિટર બરાબર 1000 મિલીલીટર થાય, બરોબર? કાં તો 1000 સેન્ટીમીટર ક્યુબ પણ થાય. તો આખો એક સંબંધ એનો જો લખવો હોય તો આ રીતે પણ લખી શકાય, 1 લિટર બરાબર 1000 ml બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ, આ પણ થશે, બરોબર? તો આ રીતે આખો એક સંબંધ છે એ સંબંધ તમારે યાદ રાખવાનો છે. આ સિવાય બીજું પણ તમને પૂછાય તો તમને આવડવું જોઈએ મિત્રો. ચલો, ત્યાર પછી પ્રદીપ્ત તીવ્રતા માટેનો SI એકમ કયો છે? તો એનો SI એકમ આવશે કેન્ડેલા. પછી મિત્રો બોલું છું, પ્રદીપ્ત તીવ્રતા માટેનો SI એકમ છે કેન્ડેલા. ચલો, ત્યાર પછી ફેરનહીટ, ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસના સંબંધ દર્શાવતું સૂત્ર. તો મિત્રો બહુ સહેલું છે, તમે એ શીખેલા છો. તો એ આવશે ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 કૌંસમાં આવશે ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32.
તો મિત્રો આ સૂત્ર એમાં આવશે. ખાસ આપણે અહીંયા ધ્યાન રાખવું. આની અંદરથી આપણને ખ્યાલ આવે કે સેલ્સિયસમાંથી ફેરનહીટ ને ફેરનહીટમાંથી સેલ્સિયસ આપણે જો એકમમાં રૂપાંતરણ કરવું હોય તો આ સૂત્ર દ્વારા આપણે કરી શકીએ છીએ. ચલો આગળનો પ્રશ્ન આપણે જોઈશું. 0.025 ને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવો. મિત્રો એ તો એકદમ સહેલું છે. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં એટલે સંખ્યામાં જે 0 સિવાયનો અંક હોય તે એક અંક પછી આપણે એને શું કરીએ છીએ? સન્નિકટ કરીએ છીએ, એટલે કે એને આપણે દશાંશ ચિહ્ન મૂકીએ છીએ. તો ધારો કે હું તમને કહું, જો 0.0025 છે, બરોબર, આ સિવાય બીજી સંખ્યા હોય તો પણ તમે લખી શકો. તો 0 સિવાયની સંખ્યા 2 છે, બરોબર, તો 2 પછી પોઈન્ટ મૂકવું હોય તો 3 પોઈન્ટ આપણે જમણી સાઈડે ખસવું પડે. તો અહીંયા આગળ આપણી જે સંખ્યા આવશે 2.5 ગુણ્યા 3 પોઈન્ટ આપણે જમણી બાજુ ખસે એટલે 10⁻³ તો આ રીતે આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખીએ છીએ. ચલો ત્યાર પછી આપણો પ્રશ્ન છે, સીમિત પ્રક્રિયક કોને કહે છે? મિત્રો સીમિત પ્રક્રિયક, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ લિમિટિંગ રિએજન્ટ. હવે લિમિટિંગ રિએજન્ટ એ આપણને ખબર છે કે પ્રક્રિયામાં જે પ્રક્રિયક વપરાઈ ગયેલ છે તે પ્રક્રિયાને આગળ વધતી અટકાવે છે. મિત્રો ફરીવાર સાંભળો, લખી દેજો તમે. પ્રક્રિયામાં જે પ્રક્રિયક વપરાઈ જાય, ફરી શું થાય? વપરાઈ ગયા પછી તે પ્રક્રિયાને આગળ વધતી અટકાવે. આ બે બાબતો ધ્યાન રાખવું. પ્રક્રિયામાં જે પ્રક્રિયક વપરાઈ ગયેલ છે તે પ્રક્રિયાને આગળ વધતી અટકાવે છે, આવા પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહેવાય. બરોબર. ચલો આગળનો પ્રશ્ન છે, તાપમાન બદલાતા સાંદ્રતાના કયા મૂલ્યો બદલાતા નથી? મિત્રો બહુ જ સરસ પ્રશ્ન છે. તો અહીં આગળ તાપમાન બદલાતા તાપમાન જે છે એની દ્રાવણના કદ પર અસર થાય, પણ દ્રાવણનું કદ ન હોય તેવા સાંદ્રતાના એકમ મોલાલિટી, જેને આપણે સ્મોલ એમ વડે દર્શાવીએ છીએ. પછી પર્સન્ટેજ વેટ બાય વેટ છે, પછી તથા બીજું આવશે મોલ અંશ. તો આવા જે સાંદ્રતાના એકમો છે એની અંદર તાપમાનની અસર થતી નથી. ચલો ત્યાર પછી છે, દળનો એસઆઈ એકમ શું છે અને તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો મિત્રો તમને ખબર છે દળનો એસઆઈ એકમ શું હોય? તો દળનો એસઆઈ એકમ કિલોગ્રામ આવે, બરોબર. અને દળ છે તે કોઈ પણ પદાર્થનું અંદર રહેલો દ્રવ્યનો જથ્થો દર્શાવે છે. તે કોઈ પણ જગ્યાએ દળ બદલાતું નથી, બરોબર. અને તેને વ્યાખ્યાયિત કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝરમેન્ટમાં રાખેલ પ્લેટિનમ અને ઇરિડિયમ મિશ્ર ધાતુમાંથી બનાવેલા નળાકારના દળને 1 કિલોગ્રામ તેમને પ્રમાણિત ગણ્યું હતું. 1 કિલોગ્રામ એટલે શું? 1 કિલોગ્રામ દળ કેવી રીતે નક્કી થયું? તો પ્લેટિનમ અને ઇરિડિયમ મિશ્ર ધાતુ, તો એક મિશ્ર ધાતુમાંથી સળિયો બનાવ્યો, નળાકાર બનાવ્યો. હવે એ જે નળાકાર છે ને તે પ્લેટિનમ અને ઇરિડિયમની મિશ્ર ધાતુ હતી કે જે લાંબા સમય સુધી ખવાતી નથી, અને એનો નળાકાર જે બનાવે એ નળાકારનું દળ એટલે 1 કિલોગ્રામ. ચલો આગળનો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ. તો ગ્લુકોઝમાં કયા તત્વોનું પ્રમાણ નિશ્ચિત છે? હવે મિત્રો આ પ્રશ્ન વિચારવા જેવો છે. ગ્લુકોઝમાં કયા તત્વોનું પ્રમાણ નિશ્ચિત છે? તો ગ્લુકોઝનું આપણે શું આવડવું જોઈએ આપણને? તો એમાં ગ્લુકોઝનું અણુસૂત્ર આવડવું જોઈએ, C6H12O6. હવે આની અંદર આ અણુસૂત્ર પરફેક્ટ હોય, બરોબર, એમાં ક્યાંય કશું ભૂલ હોય નહીં. એટલે એમાં કયા કયા તત્વો છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો ગ્લુકોઝમાં કયા તત્વોનું પ્રમાણ નક્કી છે, નિશ્ચિત છે? તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. ચલો આગળ આપણે જોઈશું, નીચેનામાંથી કયું સંયોજન છે? સંયોજન એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ બે તત્વો ભેગા થઈને જે ત્રીજું જે બનાવે સંયોજન, એ સંયોજનના ગુણધર્મો મૂળ પદાર્થો કરતાં અલગ હોવા જોઈએ. તો લોખંડ, યુરિયા અને પારો. તો પારો એ ધાતુ છે, પ્રવાહી ધાતુ છે. લોખંડ પણ ધાતુ છે. યુરિયા છે તે યુરિયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલું સંયોજન છે મિત્રો. તો આમાં જવાબ આવશે યુરિયા. ચલો લંબાઈ, ક્ષેત્રફળ અને કદ વગેરે સ્વભાવે કેવા ગુણધર્મો ધરાવે છે? તો મિત્રો લંબાઈ, ક્ષેત્રફળ અને કદ જે છે તે સ્વભાવે જથ્થાત્મક ગુણધર્મો ધરાવે છે.
ચલો ત્યાર પછી યોક્ટો અને યોટ્ટા પૂર્વક માટે ગુણાંક લખવાનો છે. તો યોક્ટો એટલે 10⁻²4 થશે અને યોટ્ટા એટલે 10⁻²4 થશે, +24. એક -24 આવે ને એક +24 આવશે. ચલો ત્યાર પછી પ્રયોગશાળામાં પ્રવાહીનું કદ આપણે માપવું હોય તો કયા કયા સાધનો વાપરે છે? તો મિત્રો તમને આવડે જ. તમે હવે પ્રયોગશાળાની અંદર જે સર પ્રેક્ટિકલ કરાવે છે એના વિડીયો પણ તમે નિહાળો છો તો તમને ખ્યાલ આવતો હશે કે બ્યુરેટનો ઉપયોગ કરે, પીપેટનો ઉપયોગ કરે, નળાકારનો ઉપયોગ કરે, મેઝરિંગ સિલિન્ડરનો ઉપયોગ કરે. તો આ બધાનો ઉપયોગ પ્રયોગશાળામાં પ્રવાહીનું કદ માપવા માટે થતો હોય છે. ચલો એ જ રીતે ઘનતા માટે ઉપજાવેલ નાનો એકમ કયો છે? તો ઘનતા માટે ઉપજાવેલ નાનો એકમ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આવે મિત્રો. ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આવશે, બરોબર. કાં તો તમે ગ્રામ પ્રતિ ml પણ લખી શકો છો. તો આ એનો ઉપજાવેલો નાનામાં નાનો એકમ છે. ચલો ત્યાર પછી માનવ શરીરનું તાપમાન ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસમાં તમારે કહેવાનું છે. તો માનવ શરીરનું તાપમાન ડિગ્રી ફેરનહીટમાં જો આપણે કહેવું હોય તો 98 પોઈન્ટ અહીંયા લખું છું. આપણા શરીરનું જે તાપમાન છે તો ફેરનહીટમાં કેટલું હોય? 98.6 ડિગ્રી ફેરનહીટ અને સેલ્સિયસમાં કેટલું હશે? તો 37 ડિગ્રી સેલ્સિયસ, જે તમે જાણો જ છો, બરોબર. ચલો આગળનો આપણે પ્રશ્ન લઈએ. તો 12300માં સાર્થક અંકની સંખ્યા લખો. તો મિત્રો અહીંયા જોવો જોઈએ 12300માં પાછળ 00 એ સાર્થક અંકમાં ગણાતું નથી. એટલે કેટલા સાર્થક અંક આવશે? તો 1, 2 ને 3, 3 સાર્થક અંક એના આવશે. પાછળ જે 0 હોય છે આવી સંખ્યામાં તે આપણે એને કેલ્ક્યુલેશનમાં લેતા નથી. ચલો ત્યાર પછી 2.223 અને 7.75 માટે સન્નિકટન અંક લખો. તો મિત્રો આમાં તમને ખ્યાલ જ છે. તો આમાં કઈ રીતે લખાશે? તો જુઓ, પહેલું છે 2.223. હવે આ પાછળ 3 છે એટલે એ 3 આપણે અહીંયા ગણતરીમાં લેતા નથી. એટલે આગળ જે હોય એની અંદર 1 ઉમેરવાની જરૂર હોતી નથી. જો 3 કરતાં એટલે કે 5 કરતાં મોટી સંખ્યા હોય તો આગળ 1 ઉમેરવો પડે. તો 2.22 જ આવશે. અને બીજું છે 7.45. તો 7.45ની અંદર જો અહીંયા 5 આપેલો છે તો 5 હોય ને આગળ બેકી સંખ્યા હોય, બરોબર, તો આપણે આગળ ઉમેરતા નથી. પણ 5 હોય ને આગળ એકી સંખ્યા હોય તો આપણે આગળ 1 ઉમેરીશું, બરોબર. તો અહીંયા બેકી સંખ્યા છે એટલે ઉમેરતા નથી, એટલે 7.4 આવશે, બરોબર. તો આ રીતે આપણે એનું સન્નિકટન કરીએ છીએ. ચલો એક AMU બરાબર અને ગ્રામ વચ્ચેનો સંબંધ લખો. તો મિત્રો એટોમિક માસ યુનિટ અને ગ્રામ વચ્ચેનો સંબંધ કયો છે? તો એ તમને હું અહીંયા કહું છું, તમને ખ્યાલ ના હોય તો લખી દેજો. તો કે 1 એટોમિક માસ યુનિટ બરાબર 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ થાય. એટલે આ સંબંધ થયો ગ્રામ અને એટોમિક માસ યુનિટ વચ્ચેનો. જે આપણે આગળ કન્ટિન્યુ જે આપણી થિયરી હતી એમાં તમે જોશો તો આ આપણે તે વખતે ચર્ચામાં લીધું હતું. ચલો ત્યાર પછી ગ્લાયસિનનું આણ્વીય દળ કેટલું છે? મિત્રો આણ્વીય દળ શોધવા માટે તમને ગ્લાયસિનના સૂત્રની અંદર અણુસૂત્રમાં આપેલા તમામ જે પરમાણુઓ છે એ પરમાણુઓના પરમાણ્વીય દળ અહીંયા આપેલા છે. તો તમે જાતે શોધી નાખજો. હું તમને જવાબ કહી દઉં છું, 75 થશે એનું. મીઠાનું મોલર દળ લખો તો એ પણ એના જેવું જ છે, એ તમે શોધી નાખજો. ચલો પછી મિથેનોલમાં હાઇડ્રોજનની બંધારણીય ટકાવારી તમારે લખવાની છે. તો કોઈ પણ સંયોજનમાં આપેલી બંધારણીય ટકાવારી તમારે ગણવી હોય ત્યારે તમારે એનું અણુસૂત્ર આવડવું જોઈએ. મિથેનોલ, ચલો CH3OH. હવે CH3OHમાં આપણને શાની બંધારણીય ટકાવારી પૂછી છે? હાઇડ્રોજનની બંધારણીય ટકાવારી આપણે શોધવાની છે. હાઇડ્રોજનની બંધારણીય ટકાવારી. તો હાઇડ્રોજનનું દળ ઉપર આવશે. તો હાઇડ્રોજન કેટલા છે? કુલ 4 છે, બરોબર. તો 4 દળ ઉપર થશે. કુલ મિથેનોલનું દળ તો એ થશે 32 × 100 ટકાવારી છે એટલા માટે. તો આનો જવાબ આવશે 12.5%, બરોબર. તો આ 12.5% શાના છે? તો કે હાઇડ્રોજનના. તો મિથેનોલમાં હાઇડ્રોજનના પર્સન્ટેજ કેટલા? તો 12.5 આવશે. ચલો એ જ રીતે બેન્ઝીનનું પ્રમાણ સૂચક સૂત્ર CH છે અને જો તેની ગુણક સંખ્યા 6 છે તો બેન્ઝીનનું અણુસૂત્ર લખો. તો મિત્રો આપણને અહીંયા એક સૂત્ર આપણી પાસે છે જ. તો ધારો કે આપણે અણુસૂત્ર શોધવું હોય
ગુણક સંખ્યા અને પ્રમાણસૂચક સૂત્ર પરથી, તો n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર થશે. તો n કેટલા આપેલા છે? 6 આપેલા છે, અને પ્રમાણસૂચક સૂત્ર આપણને આપેલું છે CH. તો શું થયું? C6H6 એટલે બેન્ઝીન થશે. બરોબર. તો આ રીતે આપણે અણુસૂત્ર પ્રમાણસૂચક સૂત્ર પરથી લખી શકીએ. 24 ગ્રામ મિથેન વાયુના દહનથી કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય? તો ચલો એની પણ આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે. તો મિથેન વાયુની દહનની પ્રક્રિયા આપણે અહીંયા લખવી પડે, એમ આપણને ખબર પડે નહીં. તો અહીંયા આપણે જો મિથેન વાયુ છે ને, ખબર છે કે કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય એનું દહન થશે તો આપણને શું મળે છે? આ પ્રક્રિયા આપણે ઘણી બધી વખત લખેલી છે. ચલો અહીંયા એક જ આવશે, CO2 પ્લસ 2H2O. બરોબર. એટલે કે મિથેનના દહનથી આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. આ પ્રક્રિયા મેં સંતુલિત કરીને લખી દીધેલી છે. તો ચલો અહીંયા મિથેનનું આણ્વીય દળ, અહીંયા આપણને ખબર છે મિથેનનો 1 મોલ છે, અહીંયા કાર્બન ડાયોક્સાઇડનો પણ 1 જ મોલ છે, પાણીના 2 મોલ છે, ઓક્સિજનના 2 મોલ છે. તો અહીંયા 1 મોલ છે એટલે 1 મોલનું દળ કેટલું મિથેનનું? તો કે 16 ગ્રામ, જે આપણને ખબર છે. અને કાર્બન ડાયોક્સાઇડના 1 મોલનું દળ કેટલું? તો કે 44 ગ્રામ. તો જુઓ 16 ગ્રામ મિથેનના દહનથી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે. તો અહીંયા મિથેનના કેટલા પૂછ્યા છે આપણને પ્રશ્નમાં? 24 ગ્રામથી કેટલા મળે? તો ચોકડી ગુણાકાર અહીંયા કરી દઈએ, 24 ગુણ્યા 44 ભાગ્યા 16, તો આપણને 66 ગ્રામ CO2 24 ગ્રામ મિથેનના દહનથી મળશે. ચલો ફરી અહીંયા આપેલું છે, જુઓ અગત્યનો પ્રશ્ન છે. દ્રાવણમાં રહેલા ઘટકોના મોલ અંશનો કુલ સરવાળો કેટલો થાય? તો મિત્રો 1 થશે. બરોબર. કોઈ પણ દ્રાવણમાં રહેલા તમામ ઘટકોના મોલ અંશ તમે એનો સરવાળો કરશો તો તમને 1 મળશે. ત્યાર પછી એક બીજો અગત્યનો પ્રશ્ન છે, 5 મોલર અને 5 મોલર NaOH ના જલીય દ્રાવણનો અર્થ શું? મિત્રો એકદમ સહેલું છે. અહીંયા મોલાલિટી છે અને અહીંયા મોલારિટી છે. તો 5 મોલર એટલે શું? તો કે 5 મોલર એટલે 1000 ગ્રામ પાણીમાં 5 મોલ NaOH ઓગળેલ છે. ફરી કહું છું, લખી દેજો, 1000 ગ્રામ પાણીમાં 5 મોલ NaOH ઓગળેલ છે. બીજું, 5 મોલર NaOH નું જલીય દ્રાવણ એટલે શું? તો કે 1000 ml પાણીમાં કાં તો 1 લીટર પાણીમાં 5 મોલ NaOH ઓગળેલ છે. આ રીતે 2 વિધાનમાં આપણે લખી દેવાનું છે જો આવું પૂછાય તો. ચલો હવે આપણે આગળના બીજા 1 માર્ક્સના પ્રશ્નો જોઈએ. ચલો બીજા પ્રશ્નો છે આ પ્રમાણે. તો 2 મોલ પ્રોપીનમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા લખો. તો 2 મોલ પ્રોપીનમાં હાઇડ્રોજનની સંખ્યા આપણે લખવી હોય તો કઈ રીતે તમે લખી શકો મિત્રો? તો જુઓ અહીંયા તમને કહું, 2 મોલ પ્રોપીન કયું છે, પણ આપણે એ પહેલા પ્રોપીનનું સૂત્ર આવડવું જોઈએ. તો પ્રોપીન એટલે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3. તો એમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા લખવાની છે. આ 1 મોલ છે, સમજો 1 મોલ. બરોબર. તો એમાં હાઇડ્રોજન કેટલા છે? 2, 3 ને 3 6. તો 2 મોલમાં કેટલી હોય? તો 2 મોલમાં કેટલી હોય મિત્રો? 12 હોય. કેટલી હોય? 12 હાઇડ્રોજન. બરોબર. તો આ રીતે તમે લખી શકો છો. દૂધ, કેરોસીન અને પેટ્રોલ પૈકી કયું વિસમાંગ મિશ્રણનું ઉદાહરણ છે? તો મિત્રો શું આવશે? તમે સમજી ગયા, દૂધ આવશે. દૂધ એ વિસમાંગ પ્રણાલી ધરાવે છે. ત્યાર પછી ચોકસાઈ અને પરિશુદ્ધિ શેનો નિર્દેશ કરે છે? સૌથી અગત્યની આ બાબત છે, આપણે અહીંયા સમજવાની છે કે ચોકસાઈ કોને કહેવાય, પરિશુદ્ધિ કોને કહેવાય, પરિશુદ્ધતા કોને કહેવાય, એ આપણે આગળ શીખેલા છે મિત્રો. પણ છતાં આપણે એકવાર અત્યારે ક્લિયર કરી દઈએ કે ચોકસાઈ એટલે શું. ચોકસાઈ એટલે કોઈ એક માપનું જે મૂલ્ય હોય એ માપનું મૂલ્ય સાચા મૂલ્યની કેટલી નજીક છે તે નિર્દેશ કરે છે. ધારો કે તમે એક ટેક્સ્ટબુકની લંબાઈ શોધી, એક ટેક્સ્ટબુકની સાચી લંબાઈ છે 2 મીટર. સોરી મિત્રો, થોડીક ઓછી રાખીએ કારણ કે એટલી મોટી ટેક્સ્ટબુક પણ ના હોય. એક ટેક્સ્ટબુકની લંબાઈ છે ધારો કે 20.5 સેન્ટીમીટર. બરાબર. અને તમે જે એ લંબાઈ માપો છો તો 20.3 સેન્ટીમીટર થાય છે. બરાબર. એમાં થોડીક એરર તમારા દ્વારા આવે છે. તો એ જે કોઈ એક માપનું મૂલ્ય છે તે સાચા મૂલ્યની કેટલી નજીક છે તે ચોકસાઈ દર્શાવે છે. ખ્યાલ આવી ગયો તમને? અને પરિશુદ્ધતા એટલે શું? પરિશુદ્ધતા એટલે ચોક્કસ માપના મૂલ્યો એકબીજાની કેટલી નજીક છે તેનો નિર્દેશ કરે છે. એટલે ધારો કે તમે 2-3 વાર માપ લેશો
અને એ 2-3 વખત જે તમને જે એની લંબાઈના મૂલ્યો મળે છે તે એકબીજાની કેટલી નજીક છે તેનો નિર્દેશ એટલે પરિશુદ્ધતા. આ બંને બાબત આપણે ક્લિયર રાખીશું. ચલો ત્યાર પછી રાસાયણિક સંયોગીકરણના નિયમોના માત્ર નામ લખો. મિત્રો કયા કયા આપણે નિયમો જોયા રાસાયણિક સંયોગીકરણના? તો કે દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, ગેલ-લ્યુસેકનો નિયમ, પછી એવોગેડ્રોનો નિયમ. તો આ એના નિયમો છે. ત્યાર પછી દળ અને વજન વચ્ચેનો ભેદ લખો. હવે દળ અને વજન વચ્ચેનો આપણે ભેદ લખવો છે તો દળ એ શું છે? તો દળ એ કોઈ પણ પદાર્થના દ્રવ્યનો જથ્થો દર્શાવે છે. અને વજન તે શું છે? તો કે વજન તે કોઈ પણ પદાર્થ જે હોય એના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ બતાવે છે. ગુરુત્વાકર્ષણ બળ જુદી જુદી જગ્યાએ જુદું જુદું હોય છે. જ્યારે દળ છે તે કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ પદાર્થનું દળનું માપન કરશો તો એ નિશ્ચિત હોય છે. ત્યાર પછી અહીંયા તમને એક આપેલું છે મોલની વ્યાખ્યા લખો. હવે તમને એમ થાય કે આ મોલની વ્યાખ્યા શું લખવાની? એકદમ સરળ છે મિત્રો. મોલની વ્યાખ્યા જે આપણે મોલ સંકલ્પના જે આપણે થિયરી ચલાવી હતી એ થિયરીમાં એની અંદર સ્પષ્ટ મેં કર્યું હતું. તો મોલ સંકલ્પનાની અંદર શું આવશે? તો કે 1 મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો જેમાં 12 ગ્રામ 12 કાર્બન સમસ્થાનિકમાં રહેલા પરમાણુની સંખ્યા ધરાવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? શાની વાત કરું છું? પદાર્થનો એટલો જથ્થો જેમાં શું છે? તો કે 12 ગ્રામ 12 કાર્બન. 12 કાર્બન એટલે શું? તો કે કાર્બનનો સમસ્થાનિક છે. એ સમસ્થાનિકમાં રહેલા પરમાણુની સંખ્યા જે કેટલી હોય? 6.022 ગુણ્યા 1023 જેટલા પરમાણુઓ હોય. એટલે એને આપણે શું કહીશું? 1 મોલ કહીએ છીએ. તમારે વાક્યમાં લખવાનું છે, શબ્દોમાં લખવાનું છે. બરોબર? ચલો ત્યાર પછી એવોગેડ્રોનો નિયમ લખો. એવોગેડ્રોનો નિયમ શું કહેવા માંગે છે? તો હું બોલી જાઉં એક વખત. સમાન તાપમાને અને દબાણે સમાન કદના જુદા જુદા વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. બરોબર? સમાન કદના ભલે ને જુદા જુદા વાયુઓ રહ્યા પણ એનું કદ જો સમાન હોય તો તેમાં અણુઓની સંખ્યા સમાન હોય. પણ કન્ડિશન એપ્લાય સમાન તાપમાને અને દબાણે મિત્રો. બરોબર? તો આ રીતે આપણે ચેપ્ટર 1ના કેટલાક પ્રશ્નો આપણે જોયા. હવે આપણે ચેપ્ટર 2ના પ્રશ્નો જે છે એનું આપણે પુનરાવર્તન કરીએ. ચેપ્ટર 2ના 1 માર્ક્સના પ્રશ્નો. તો ચલો, કેટલા ઇલેક્ટ્રોન ભેગા કરવાથી ઇલેક્ટ્રોનનું કુલ વજન કેટલું થશે? 1 ગ્રામ થાય છે. તો એ મિત્રો આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા લખી દઈએ ચેપ્ટર 2. બરોબર? શું કહ્યું છે? જુઓ, પ્રશ્ન કયો છે આપણો? કેટલા ઇલેક્ટ્રોન ભેગા કરવાથી ઇલેક્ટ્રોનનું કુલ વજન 1 ગ્રામ થાય? ઇલેક્ટ્રોનનું કુલ વજન 1 ગ્રામની વાત કહી છે. તો અહીંયા આ બાબત તમે ક્લિયર રાખી દેજો. હું તમને અહીંયા સમજાવી દઉં છું. મિત્રો, 1 ઇલેક્ટ્રોનનું વજન કેટલું? તો 1 ઇલેક્ટ્રોનનું વજન 9.11 ગુણ્યા 10-28 ગ્રામ 1 ઇલેક્ટ્રોનનું વજન છે. જો 1 ઇલેક્ટ્રોનનું કેટલું વજન? 9.11 ગુણ્યા 10-28 ગ્રામ છે. આ પ્રશ્ન તમને તમારી એક્સરસાઇઝમાં આપેલો છે. તો 1 ગ્રામ એનું વજન હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? બસ ચોકડી ગુણાકાર. તો 1/9.11 ગુણ્યા 10-28 તો જવાબ આવશે 1.099 ગુણ્યા 10-27 આવશે. ખ્યાલ આવી ગયો તમને? તો આ રીતે કેટલા ઇલેક્ટ્રોન થશે? કેટલા ઇલેક્ટ્રોન? તો 1.099 ગુણ્યા 10-27 ઇલેક્ટ્રોનનું દળ થશે 1 ગ્રામ. તો આ રીતે આપણે એનું કેલ્ક્યુલેશન કરીશું. ચલો ફરી, 1 મોલ મિથેનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. 1 મોલ મિથેનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો કઈ રીતે શોધાય? તો એ પણ સરળ છે. તમે ક્વેશ્ચન બેંક મિત્રો લઈને બેસજો જેથી તમને ખ્યાલ આવે કે આપણે કયા પ્રશ્નની ચર્ચા કરીએ છીએ. ચલો હવે મિથેનના 1 મોલમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધવી છે. તો આપણને ખબર છે કે મિત્રો મિથેન એટલે CH4. CH4 આપણે કહીએ છીએ. તો CH4ના એક અણુમાં ઇલેક્ટ્રોન કેટલા છે? એક અણુમાં ઇલેક્ટ્રોન કેટલા? તો જોજો કેટલા આવશે. કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન ને હાઇડ્રોજન 4 છે એટલે 4 એના ઇલેક્ટ્રોન થશે. તો ટોટલ કેટલા થશે? 10 ઇલેક્ટ્રોન. બરોબર? હવે 1 મોલ મિથેનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 મોલ મિથેનમાં રહેલા ઇલેક્ટ્રોન. તો એ કેવી રીતે શોધાશે?
તો એ તો મિત્રો સિમ્પલ છે. 1 મોલ એટલે આપણને ખબર છે 1 મોલ મિથેનની અંદર મિથેન અણુની સંખ્યા કેટલી હોય? હા, 6.022 ગુણ્યા 10⁻23 હોય. બરોબર, તો એના ગુણ્યા 10 કરી દઈએ, કારણ કે દરેકમાં 10 હોય એટલે, તો એના ગુણ્યા 10 કરીશું તો આપણને જવાબ મળશે 6.022 ગુણ્યા 10⁻24 ઇલેક્ટ્રોન થશે. તો આ રીતે તમારે એની કેલ્ક્યુલેશન કરવાની રહેશે. ચલો આગળ શું કહ્યું છે? તો જુઓ, નીચેના કેન્દ્રોમાં કેટલા ન્યુટ્રોન અને પ્રોટોન રહેલા છે, તો એ પણ તમને આવડી જશે. અહીંયા જો નીચે હોય તે પરમાણ્વીય ક્રમાંક કહેવાય, એટલે કે પ્રોટોનની સંખ્યા, અને ઇલેક્ટ્રોનની સંખ્યા, તો અહીંયા પ્રોટોનની સંખ્યા 6 છે. અહીંયા 13માંથી 6 બાદ કરશો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળશે, તો 7 આવશે. એ જ રીતે ઓક્સિજન અને મેગ્નેશિયમની તમારી જાતે તમે શોધી નાખજો. ચલો, ચોથો છે પ્રશ્ન. નીચે આપેલા પરમાણ્વીય ક્રમાંક Z અને પરમાણ્વીય ક્રમાંક Z અને દળ ક્રમાંક A ધરાવતા તત્વની સંજ્ઞા આપો. ચલો એક મિત્રો હું તમને કરાવું કે Z બરાબર 17 અને A બરાબર 35. તો Z એટલે શું છે? તો એનો પરમાણ્વીય ક્રમાંક છે. તો 17 નંબરનું તત્વ કયું? તો 17 નંબરનું તત્વ આવશે ક્લોરીન. બરોબર, તો એને આપણે શું કરવાનું? એનું પરમાણ્વીય દળ ઉપર લખીશું અને પરમાણ્વીય ક્રમાંક નીચે લખીશું. તો આ રીતે આપણે એને લખી શકીએ. જો ક્લોરીન હોય ને તો Cl 17 નંબરનું તત્વ છે, અને ઉપર એનું પરમાણ્વીય દળ કેટલું કહ્યું છે? અંદર 35 કહ્યું છે. તો આપણે આ રીતે 35 લખીશું. બરોબર, એ જ રીતે તમે બીજા બંને લખી દેજો. તો 92 નંબરનું તત્વ છે યુરેનિયમ અને 4 નંબરનું તત્વ છે બેરિલિયમ. બરોબર, તો એ રીતે તમે લખી શકો છો. ચલો, એ જ રીતે નીચેના પૈકી કઈ સ્પીસીઝ સમઇલેક્ટ્રોનીય છે? સમઇલેક્ટ્રોનીય એટલે શું? પહેલું આ આપણે સમજવું પડે. સમઇલેક્ટ્રોનીય એટલે કે સરખા ઇલેક્ટ્રોન હોય. તો જો મિત્રો, અહીં આગળ તમને કહું, સોડિયમમાં કેટલા ઇલેક્ટ્રોન? સોડિયમમાં 11 નંબરનું તત્વ, પણ 1 ઇલેક્ટ્રોન દૂર થયું એટલે 10. સોડિયમ અને મેગ્નેશિયમમાં પણ 2 ઇલેક્ટ્રોન દૂર થાય 12માંથી, તો એ પણ 10 આવશે. બરોબર, તો 10 છે વાળા છે બે, એક તો સોડિયમ અને એક છે મેગ્નેશિયમ. બરોબર, એટલે 2 જોડી આવશે અહીંયા આગળ, Na+ અને Mg+2ની એક જોડી થશે સમઇલેક્ટ્રોનીય, અને બીજી આ 4ની બાકી રહે ને, K+, Ca+2, S-2 ને આર્ગોન, જેમાં 18 ઇલેક્ટ્રોન છે એ ચારેયમાં, તો એની એક જોડી થશે. તો એ રીતે તમારે લખવાનું રહેશે. ચલો, નીચેના આયનોના ઇલેક્ટ્રોનીય બંધારણ લખો. હવે આ ઇલેક્ટ્રોનીય બંધારણ, ચલો એક તમને હું સમજાવી દઉં. ધારો કે O-2નું આપણે લઈએ. O-2નું ઇલેક્ટ્રોનીય બંધારણ કઈ રીતે લખાય? તો પહેલા ઇલેક્ટ્રોનીય બંધારણ એટલે એની ઇલેક્ટ્રોનીય રચના આપણે લખવાની છે. તો ઇલેક્ટ્રોનીય રચના આપણને ખબર જ છે મિત્રો. પહેલા ઓક્સિજનની આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન તેની બાહ્યતમ કક્ષામાં, પણ અહીંયા -2 છે. તો -2 હોય તો એ 2 ઇલેક્ટ્રોન મેળવે. 2 ઇલેક્ટ્રોન મેળવીને O-2 આયન બનાવ્યું. બરોબર, તો 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે 8 ને 2 કેટલા થયા? 10. તો 10 ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોનીય રચના આપણે લખવાની 1s2, 2s2 અને 2p6. આ રીતે આપણે લખીશું. તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. ચલો આગળ જોઈએ આપણે. તો એ રીતે તમે આ બીજાની ઇલેક્ટ્રોનીય રચના જાતે લખજો. જી કક્ષકને માન્ય રાખે તેને માટે એનનું સૌથી ઓછું મૂલ્ય શું હશે? જી કક્ષક, તો મિત્રો આપણને ખબર છે જી કક્ષક એટલે કે એલનું કયું મૂલ્ય આવશે? એલ બરાબર 4 આવશે. જી કક્ષક માટે S-P-D-F-G 0 1 2 3 4, એટલે એલ બરાબર 4 આવશે. તો એનનું જે મૂલ્ય મળે તે 5 મળે. બરોબર, એનું ઓછામાં ઓછું જે મૂલ્ય અહીંયા આપણે જે કહ્યું છે તે 5 મળશે, સૌથી ઓછું મૂલ્ય. ચલો, ત્યાર પછી 3D કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય તો N, L અને Mના શક્ય મૂલ્યો લખો જોઈએ. તો 3D કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન આપણે ધારો કે અહીંયા ગોઠવીએ. ચલો જોવો જોઈએ. 3D કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે. 3D 1 જ સમજો ને. બરોબર, તો એની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. તો N બરાબર કેટલા? મુખ્ય ક્વોન્ટમ નંબર 3. બરોબર, ચલો L બરાબર કેટલા થશે? L બરાબર S-P-D 0 1 2, એટલે કે L બરાબર 2 થશે. અને L બરાબર એટલે કે M બરાબર કેટલા થશે? ચુંબકીય ક્વોન્ટમ આંકના વેલ્યુ તો -2, -1, 0, +1, +2 પૈકી કોઈ પણ એક. બરોબર, તો આ એનો જવાબ છે. અહીંયા લખીશું કે પૈકી કોઈ પણ એક. ચલો આગળનો આપણે પ્રશ્ન જોઈએ. ચલો આ શું છે આગળ? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા લખવાની છે તમારે મિત્રો.
તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા માટે તમારે એની ઇલેક્ટ્રોનીય રચના જોવી પડે, ઇલેક્ટ્રોનીય રચના લખવી પડે. દાખલા તરીકે ફોસ્ફરસ છે, તો ફોસ્ફરસ અહીંયા 15 નંબરનું તત્વ છે. જો હું તમને 2 કહું છું, અહીંયા ફોસ્ફરસ જે છે તો એ કયા નંબરનું તત્વ છે? 15 નંબરનું તત્વ છે. તો એની ઇલેક્ટ્રોનીય રચના આપણે લખવી પડે. નિયોન એટલે કે 10, 3s2 3p3. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન જો 3p ની અંદર 3 ઇલેક્ટ્રોન છે ને, તો તમારે ધ્યાન રાખવું પડે અહીંયા સાઈડ પર આમ 3p ની અંદર તમારે એની કક્ષકો દોરીને તમારે એક એક ઇલેક્ટ્રોન ભરવા પડે તો જ ખ્યાલ આવે. ત્રણેયમાં પહેલા એક એક ભરાય. જો અહીંયા 4 આપેલા હોય તો અહીંયા એક ડબલેટ થશે, તો 2 જ રહેશે. તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? અહીંયા આ 3s માં તો બે ઇલેક્ટ્રોન એક જ કક્ષકમાં રહેશે ને, તો 3 આવશે. કેટલા આવશે? 3. તો એ જ રીતે તમારે અહીંયા જે જુદા જુદા સિલિકોન, ક્રોમિયમ, આયન અને ક્રિપ્ટોન એની અંદર રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે લખવાની છે. n બરાબર 4, l બરાબર 2 કયા પ્રકારની કક્ષક ધરાવશે? તો મિત્રો n બરાબર 4 મુખ્ય ક્વોન્ટમ નંબર શું છે? મુખ્ય ક્વોન્ટમ નંબર 4 છે. તો 4 અને s012 એટલે કે spd એટલે કે 4d કઈ કક્ષક થશે? 4d કક્ષક થશે. ચલો, કેથોડ કિરણ નળી તો તમે આગળ જોયેલું જ છે. આલ્ફા કણનું સૂત્ર પણ તમને આવડે જ છે. આ પણ પ્રશ્ન મેં આગળ એક પરીક્ષામાં તમને પૂછ્યો જ હતો, બરોબર? આલ્ફા કણનું સૂત્ર શું થશે મિત્રો? તો આ રીતે તમારે લખવાનું છે. હવે જો પૂછાય તો આલ્ફા કણનું સૂત્ર હિલિયમ છે, હિલિયમનો ડબલ ચાર્જ +2 લખો તો પણ ચાલે, અને તેનું દળ થશે 4 અને એનો ક્રમ થશે 2, બરોબર? આ હિલિયમનું ચાર્જ લખવો પડે મિત્રો, આ ખાસ અગત્યનું છે. આલ્ફા કણ પ્લસ ચાર્જ એટલે કે +2 ચાર્જ ધરાવે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. શું કહ્યું છે અહીંયા? કેથોડ કિરણ નળીમાં સ્ફુરદીપ્તનું પડ ચડાવવા માટે, એટલે પેલું પ્રસ્ફુરણ થાય ને, ઇલેક્ટ્રોન અથડાય ત્યારે પ્રસ્ફુરણ થાય, ત્યારે એના માટે કયા પદાર્થનો ઉપયોગ કરીએ છીએ? તો કે ઝિંક સલ્ફાઇડનો આપણે ઉપયોગ કરીએ છીએ, ZnS. પરમાણુ અને પરમાણુ કેન્દ્રની ત્રિજ્યાનું મૂલ્ય જણાવો. તો પરમાણુની ત્રિજ્યા છે 10⁻⁻10 મીટર અને પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા છે 10⁻⁻15 મીટર, બરોબર? ચલો, એ જ રીતે ક્ષકિરણની લાક્ષણિકતાઓ તો તમે આગળ જોયેલી જ છે અને લખેલી પણ છે. હવે કોપર અને ક્રોમિયમની ઇલેક્ટ્રોનીય રચના લખો. તો કોપર અને ક્રોમિયમની ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો તમારે આ રીતે લખી શકાય. જુઓ, કોપરની તમારે ધારો કે લખ્યું, ક્રોમિયમની લઈએ. ક્રોમિયમ છે ને 24 નંબરનું તત્વ છે, તો 18 અને જો પહેલાં 4s અને અહીંયા 3d આવું લખી દઉં છું જેથી તમને ખ્યાલ આવે. હવે 3dની અંદર આની અંદર 5 ઇલેક્ટ્રોન છે ને, 4sમાં એક ઇલેક્ટ્રોન સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે ક્યાં ગયો? 3d કક્ષકમાં જાય છે, બરોબર? માટે આ એની ઇલેક્ટ્રોનીય રચના થશે. અને એ જ રીતે કોપર 29 નંબરનું તત્વ છે, તો એ પણ આર્ગોન, એમાં પણ એવું જ થશે. 4s એક ઇલેક્ટ્રોન આ બાજુ જશે, 3d 9 હતા તો 3d 10 થઈ જશે, સ્થાયીતા પ્રાપ્ત કરે છે. તો એ બંનેની ઇલેક્ટ્રોનની રચના આપણે આ રીતે લખી શકીએ છીએ. ચલો, ત્યાર પછી આપણે જોઈએ તો સમસ્થાનિકો એટલે શું, બરોબર? સમસ્થાનિકો એટલે આપણને ખબર છે કે જે પરમાણુઓના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય અને દળ ક્રમાંક જુદા જુદા હોય તેને આપણે શું કહીએ છીએ? સમસ્થાનિકો કહીએ છીએ. સમભારિકો એટલે શું? તો પેલા કરતા જુદું છે, બરોબર? જે પરમાણુઓના દળ ક્રમાંક સમાન હોય અને પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય તેને આપણે સમભારિકો કહીશું. અને બીજો એક પ્રશ્ન અગત્યનો છે, નોડ અથવા નોડલ સમતલ એટલે શું? તો નોડ એટલે શું? તો કે કક્ષકની એવી સપાટી કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મિત્રો શૂન્ય હોય તેને નોડ અથવા તો નોડલ સમતલ કહે છે. ફરી બોલું છું, કક્ષકની એવી સપાટી કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય? શૂન્ય હોય, તેને નોડ અથવા તો નોડલ સમતલ કહે છે. ચલો, હવે આપણે આ બીજા ચેપ્ટરના જોયા કેટલાક, આપણે આગળ એક ચોથા ચેપ્ટરના થોડાક જોઈ લઈએ જેથી તમે ક્લિયર થઈ જશો. ચલો, હવે આપણે જોઈએ રાસાયણિક બંધન એટલે શું. રાસાયણિક બંધન એટલે શું? તો એની અંદર શું આવે? તો જુદી જુદી રાસાયણિક સ્પીસીઝમાં જુદા જુદા ઘટક કણોને એકબીજા સાથે જકડી રાખતા બળને રાસાયણિક બંધન કહે છે. ખાસ આપણે મિત્રો યાદ રાખીશું, શું આવશે?
તો કે જુદી જુદી રાસાયણિક સ્પીસીઝમાં અથવા તો જુદા જુદા રાસાયણિક સંયોજનોમાં જુદા જુદા ઘટક કણોને એકબીજા સાથે જકડી રાખતા બળને રાસાયણિક બંધન કહે છે. રાસાયણિક બંધન એટલે એક પ્રકારનો આકર્ષણ બળ છે. ચલો હવે આપણે જોઈશું આગળ કે અષ્ટકનો નિયમ તમને લખવાનો પૂછેલો છે. તો અષ્ટકના નિયમમાં તમે શું લખશો? તો અષ્ટકના નિયમમાં હું બોલું છું, તમે ધ્યાન રાખજો મિત્રો. પરમાણુ એક અથવા વધુ પરમાણુ સાથે રાસાયણિક બંધ બનાવીને અણુ બનાવે છે ત્યારે એક પરમાણુ બીજા પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને અથવા પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજકતા કક્ષકમાં અષ્ટક પૂર્ણ કરે છે અને નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. આખો નિયમ તમારે વ્યવસ્થિત લખવાનો છે, હું બોલ્યો ને એ પ્રમાણે. આની અંદર બે બાબતો ધ્યાન રાખીશું. તો કે અષ્ટક પૂર્ણ કઈ રીતે થાય, બરોબર? એક પરમાણુ બીજા પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવીને કાં તો ગુમાવીને, આ એક રીતે. કાં તો બીજો વિકલ્પ કયો? તો કે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી, બરોબર? આ બે રીતે અષ્ટક પૂર્ણ કરે છે. આ બાબત અહીંયા આવવી જોઈએ. ચલો એ જ રીતે સહસંયોજક બંધ એટલે શું? સહસંયોજક બંધ સૌથી સહેલું છે મિત્રો, એ તમને આવડે છે, હું ઝડપથી બોલી જાઉં. જ્યારે કોઈ પણ સમાન અથવા તો જુદા જુદા તત્વના બે અથવા વધુ પરમાણુઓ તેમના સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી અષ્ટક રચના પ્રાપ્ત કરે ત્યારે રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. બરોબર? તમને ખ્યાલ છે આગળ જે આપણે અષ્ટકનો નિયમ જે વાત કરી એને અનુસંધાનમાં જ સહસંયોજક બંધની વાત આપણે અહીંયા કરવાની છે. શું કરવાનું છે કે આમાં જ્યારે કોઈ પણ સમાન તત્વના કે જુદા જુદા તત્વના બે કે તેથી વધારે પરમાણુઓ તેમના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન જે હોય છે તેમની સહિયારી ભાગીદારી થાય અને અષ્ટક પૂર્ણ કરે ત્યારે જે બંધ બને તેને સહસંયોજક બંધ કહે છે. ત્યાર પછી ફોર્મલ ભારનું સૂત્ર. તો ફોર્મલ ભારનું સૂત્ર મિત્રો તમને ખ્યાલ જ છે, એના સૂત્રમાં શું આવશે તો એ આપણે લખીએ. ચલો, ફોર્મલ ભાર એટલે કે નિયમનિષ્ઠ ભાર જેને આપણે કહીએ છીએ. તો નિયમનિષ્ઠ ભારની અંદર કોઈ પણ સંયોજનમાં રહેલા પરમાણુનો ફોર્મલ ભાર એટલે કે ફોર્મલ ચાર્જ તમારે શોધવો હોય તો એનું સૂત્રમાં તમારે પહેલું શું લખવું પડે? તો પહેલાં મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, બરોબર? એમાંથી શું બાદ કરીશું? માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, પછી માઇનસ 1/2 કૌંસમાં લખીશું બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. તો આ રીતે આપણે આ ત્રણ બાબતો જે તે પરમાણુની આપણે શોધવી પડે અને આ રીતે એની બાદબાકી કરવી પડે તો આપણને એનો મળશે ફોર્મલ ચાર્જ. તો મિત્રો આ રીતે આપણે ઘણા બધા એક માર્ક્સના પ્રશ્નો પહેલા, બીજા અને ત્રીજા ચેપ્ટરના જોયા, બરોબર? તો આ રીતે તમારે તૈયાર કરવાની છે. અને બીજું કે તમારે જે 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 5 માર્ક્સના પ્રશ્નો છે એ પણ તમારે તૈયારી કરવાની છે. હવે પછીના વિડીયોમાં આપણે બીજા કેટલાક પ્રશ્નો આવરી લઈશું, પણ તમારે અગાઉથી તૈયારી કરતું જ રહેવાનું છે. અને 23 તારીખના પેપરની અને 29 તારીખના પેપરની તમારે અત્યારથી જ તૈયારી પહેલેથી જ કરવાની, જેથી તમને જે તે સમયે કોઈ મુશ્કેલી ઊભી ન થાય. બરાબર? થેન્ક યુ.